છો મિત્રો ટેટ 1 માટે ખૂબ જ મહત્વનો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ બાળ વિકાસના આપણે 50 MCQs નો અભ્યાસ કરીશું મિત્રો। મેં કહ્યું એ પ્રમાણે તમારા એક્ઝામમાં ટોપિક મિત્રો છે તે 15 ગુણનો પૂછવામાં આવે છે। તો અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, બાળ વિકાસ એટલે શું? તો વૃદ્ધિના પરિણામે બાળકને ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગતિશીલ રીતે પ્રાપ્ત થતું સામર્થ્ય એટલે બાળ વિકાસ। બાળ વિકાસ એટલે શું થાય મિત્રો? એની વ્યાખ્યા, બાળ વિકાસ એટલે શું આમ તો આપણને ખબર જ હોય, પણ પરંતુ એની વ્યાખ્યા છે વૃદ્ધિના પરિણામે બાળકને ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગતિશીલ રીતે પ્રાપ્ત થતું સામર્થ્ય એટલે બાળ વિકાસ। વૃદ્ધિના પરિણામે બાળકને ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગતિશીલ રીતે પ્રાપ્ત થતું સામર્થ્ય। પછી છે બાળ વિકાસની સંકલ્પના। તો વિકાસ એ ગુણાત્મક, ક્રમિક અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે જે વ્યક્તિના ગર્ભધાનથી શરૂ થઈને મૃત્યુ સુધી ચાલે છે। વિકાસથી ફક્ત બાળકના શારીરિક કદમાં વધારો નથી થતો, પરંતુ વ્યક્તિની કાર્યક્ષમતા અને ક્ષમતાઓમાં થતો પ્રગતિશીલ સુધારો છે। તો આખી મિત્રો બાળ વિકાસની સંકલ્પના છે કે વિકાસ એ ગુણાત્મક, ક્રમિક અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે જે વ્યક્તિના ગર્ભધાનથી શરૂ થઈને મૃત્યુ સુધી ચાલે છે। વિકાસથી ફક્ત બાળકના શારીરિક કદમાં વધારો નથી થતો, પરંતુ વ્યક્તિની કાર્યક્ષમતા અને ક્ષમતાઓમાં થતો પ્રગતિશીલ સુધારો છે। તો મિત્રો આખી છે તે બાળ વિકાસની સંકલ્પના છે। એના પછી છે અધ્યયન એટલે શું? તો અધ્યયન એટલે અનુભવ અને પ્રત્યક્ષ શિક્ષણ દ્વારા વર્તનમાં થતું પરિવર્તન। અધ્યયન એટલે અનુભવ અને પ્રત્યક્ષ શિક્ષણ દ્વારા વર્તનમાં થતું પરિવર્તન। અનુભવ અને પ્રત્યક્ષ શિક્ષણ દ્વારા વર્તનમાં થતું પરિવર્તન એટલે અધ્યયન। પછી અધ્યયનની સંકલ્પના। તો અધ્યયન એવી પ્રક્રિયા છે જે વ્યક્તિને તેના વાતાવરણ સાથે અનુકૂલન સાધવામાં અને નવી પરિસ્થિતિઓમાં અસરકારક રીતે કાર્ય કરવામાં મદદ કરે છે। તેમજ અધ્યયન એ અનુભવ, તાલીમ અને અભ્યાસના પરિણામે વ્યક્તિના વર્તનમાં આવતા કાયમી ફેરફારને સૂચિત કરે છે। ફરીથી તો અધ્યયન એટલે અને અધ્યયનની સંકલ્પના બંનેમાં મિત્રો ફેર છે એ આપણે જોયું। એના પછી છે વિકાસની પ્રક્રિયામાં સાર્વત્રિક સિદ્ધાંતો કયા છે? તો વિકાસ દિશાનો સિદ્ધાંત, વિકાસ ચોક્કસ તરહે પ્રમાણે થાય છે, વિકાસની પ્રક્રિયા સામાન્યથી વિશિષ્ટ તરફ હોય છે, વારસો અને વાતાવરણની આંતરક્રિયાનો સિદ્ધાંત, એકીકરણોનો સિદ્ધાંત અને વર્તુળાકાર પ્રગતિનો સિદ્ધાંત। તો આ 6 સિદ્ધાંતો મિત્રો વિકાસની પ્રક્રિયામાં છે। વિકાસની પ્રક્રિયામાં સાર્વત્રિક સિદ્ધાંતો કયા છે? તો પહેલું છે વિકાસ દિશાનો સિદ્ધાંત, સેકન્ડ છે વિકાસ ચોક્કસ તરહે પ્રમાણે થાય છે, થર્ડ છે વિકાસની પ્રક્રિયા સામાન્યથી વિશિષ્ટ તરફ હોય છે, ચોથું છે વારસો અને વાતાવરણની આંતરક્રિયાનો સિદ્ધાંત, પાંચમું છે એકીકરણોનો સિદ્ધાંત અને છઠ્ઠું છે વર્તુળાકાર પ્રગતિનો સિદ્ધાંત। એના પછી નેક્સ્ટ છે પિયાજેનો ભાષા વિકાસનો દ્રષ્ટિકોણ શું છે? વિચાર એ ભાષાનો પાયો છે। પિયાજેનો ભાષા વિકાસનો દ્રષ્ટિકોણ શું છે મિત્રો? તો વિચાર એ ભાષાનો પાયો છે। વિકાસની પ્રક્રિયામાં સાર્વત્રિક સિદ્ધાંતો આપણે જોયા મિત્રો। એના પછી વિકાસ એ ભાષાનો પાયો છે। 7મો ક્વેશ્ચન છે વાઇગોત્સ્કીનો ભાષા વિકાસમાં દ્રષ્ટિકોણ। સામાજિક ભાષા બાળકના વિચારોને આકાર આપે છે। વાઇગોત્સ્કીનો ભાષા વિકાસનો દ્રષ્ટિકોણ શું છે? તો સામાજિક ભાષા બાળકના વિચારોને આકાર આપે છે। વિકાસનું કયું પાસું તર્ક, વિચાર અને સમસ્યાનું નિરાકરણ સમજાવે છે? જ્ઞાનાત્મક પાસું। વિકાસનું કયું પાસું તર્ક, વિચાર અને સમસ્યાનું નિરાકરણ સમજાવે છે? જ્ઞાનાત્મક પાસું। વિકાસ ખાલી જગ્યા તરફ આગળ વધે છે। તો સામાન્યથી વિશિષ્ટ, તમને 4 અલગ અલગ એક્ઝામ્પલ આપેલા હોય, વિશિષ્ટથી સામાન્ય, સામાન્યથી વિશિષ્ટ અને બીજા 2 અલગ હોય, તો આના જવાબમાં આવશે મિત્રો વિકાસ સામાન્યથી વિશિષ્ટ તરફ આગળ વધે છે। રમકડાની ઉંમર કોને કહેવામાં આવે છે? તો બાલ્યાવસ્થા। રમકડાની ઉંમર કોને કહેવામાં આવે છે? બાલ્યાવસ્થા। વાઇગોત્સ્કીનો ભાષા વિકાસનો દ્રષ્ટિકોણ શું છે? સામાજિક ભાષા બાળકના વિચારોને આકાર આપે છે। વિકાસનું કયું પાસું તર્ક, વિચાર અને સમસ્યાનું નિરાકરણ સમજાવે છે? જ્ઞાનાત્મક પાસું। કયું પાસું આવશે મિત્રો? તર્ક, વિચાર અને સમસ્યાનું નિરાકરણ સમજાવે છે, તો એ કયું પાસું આવશે? જ્ઞાનાત્મક પાસું।
વિકાસ સામાન્યથી વિશિષ્ટ તરફ આગળ વધે છે. રમકડાની ઉંમર કોને કહેવામાં આવે છે? તો બાલ્યાવસ્થાને મિત્રો રમકડાની ઉંમર કહેવામાં આવે છે. વિકાસવાળો મિત્રો ખાસ યાદ રાખજો, વિકાસ ખાલી જગ્યાથી ખાલી જગ્યા તરફ આગળ વધે છે, તો વિકાસ સામાન્યથી વિશિષ્ટ તરફ આગળ વધે છે. મિત્રો ટેટ 1 ની એક્ઝામના જે કોલ લેટર છે તે નીકળવાના શરૂ થઈ ગયા છે, તો તમે જે કોલ લેટર જો ન કાઢ્યું હોય તો મિત્રો કાઢી લેજો, અને બધાને જે સેન્ટર છે તે કોલ લેટરમાં મિત્રો લખેલું જ હશે, અને એક્ઝામનો ટાઈમ છે તે 12 થી 2 વાગ્યા સુધીનો છે. 21 તારીખે રવિવારે એક્ઝામનો ટાઈમ 12 થી 2 વાગ્યા સુધીનો છે મિત્રો. તો તમે ખાસ આ એક્ઝામની મિત્રો પ્રિપેરેશન કરી લેજો, અને વારંવાર છે તે પ્રશ્નોનું રિવિઝન કરજો, જેથી તમને એક્ઝામમાં છે તે પ્રશ્ન પૂછાય તો તેમાં કન્ફ્યુઝન ન રહે મિત્રો. તો તમે વારંવાર છે તે આ બધા જ ટોપિકનું છે તે રિવિઝન કરતા રહેજો, અને મેં કહ્યું એ પ્રમાણે બધા જ વિષયના પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુના વિડીયો મારી ચેનલના પ્લેલિસ્ટમાં તમને જોવા મળશે. એના પછી નેક્સ્ટ અહીંયા તમને આપેલો છે ક્વેશ્ચન, બાળકો કઈ રીતે શીખે છે? વાંચીને, સાંભળીને, જોઈને, ક્રિયા કરીને. બાળકો કઈ રીતે શીખે છે મિત્રો? વાંચીને, સાંભળીને, જોઈને, ક્રિયા કરીને. સમસ્યાનો ઉકેલ મેળવવા માટે બાળકમાં કયો ગુણ હોવો જોઈએ? સક્રિય વિચાર, સતત પ્રયાસ અને ભાષા વિકાસ. સમસ્યાનો ઉકેલ મેળવવા માટે બાળકમાં કયો ગુણ હોવો જોઈએ? સક્રિય વિચાર, સતત પ્રયાસ અને ભાષા વિકાસ. આ 3 ગુણ મિત્રો બાળકમાં હોવા જોઈએ. પછી જે બાળકની શીખવાની પ્રક્રિયામાં કોનો ફાળો મહત્વનો છે? તો પહેલા માતા પિતા અને બીજું છે શિક્ષક. બાળકની શીખવાની પ્રક્રિયામાં કોનો ફાળો મહત્વનો છે? માતા પિતા અને શિક્ષક. કયો મનોવૈજ્ઞાનિક સ્વ વાતચીત પર ભાર મૂકે છે? વાયગોસ્તકી આવશે મિત્રો. કયો મનોવૈજ્ઞાનિક સ્વ વાતચીત પર ભાર મૂકે છે? વાયગોસ્તકી. બાળકે રોજના અંદાજિત કેટલા શબ્દો સાંભળવા જરૂરી છે? તો 700 થી 800. બાળકે રોજના અંદાજિત કેટલા શબ્દો સાંભળવા જરૂરી છે? 700 થી 800. વૈજ્ઞાનિક અભિગમ કેળવવા કયું લક્ષણ જરૂરી છે? અવલોકન, પરીક્ષણ અને વિશ્લેષણ. વૈજ્ઞાનિક અભિગમ કેળવવા કયું લક્ષણ જરૂરી છે? અવલોકન, પરીક્ષણ અને વિશ્લેષણ. વૃદ્ધિ એ ઊંચાઈ, કદ અને વજન જેવા શારીરિક પરિણામોમાં વધારાનું સૂચન કરે છે. આવું કોને કહ્યું છે? SS ચૌહાણ. વૃદ્ધિ એ ઊંચાઈ, કદ અને વજન જેવા શારીરિક પરિણામોમાં વધારાનું સૂચન કરે છે. આવું કોને કહ્યું છે? SS ચૌહાણ. વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર. આ વ્યાખ્યા કોણે આપી? ક્રો અને ક્રો. વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર. આ વ્યાખ્યા કોણે આપી છે? ક્રો અને ક્રો. વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. આ વ્યાખ્યા કોણે આપી? ફ્રેન્ડ. વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. આ વ્યાખ્યા કોણે આપી છે? ફ્રેન્ડ. 16મો ક્વેશ્ચન તો વૈજ્ઞાનિક અભિગમ કેળવવા કયું લક્ષણ જરૂરી છે? અવલોકન, પરીક્ષણ અને વિશ્લેષણ. આ 3 લક્ષણો મિત્રો જરૂરી છે. એના પછી છે વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે. આ વ્યાખ્યા કોણે આપી? આર્નોલ્ડ ગેસેલ. વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે. આ વ્યાખ્યા કોણે આપી? આર્નોલ્ડ ગેસેલ. વૃદ્ધિ શબ્દનો ઉપયોગ સ્પષ્ટ રીતે માપન યોગ્ય પરિવર્તનો માટે થાય છે. આવું કોણે કહ્યું? S દંડપાણી. વૃદ્ધિ શબ્દનો ઉપયોગ સ્પષ્ટ રીતે માપન યોગ્ય પરિવર્તનો માટે થાય છે. આવું કોણે કહ્યું? તો S દંડપાણી. સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફારને વિકાસ કહે છે. આ વ્યાખ્યા કોણે આપી? ક્રો અને ક્રો. સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફારને વિકાસ કહે છે. આ વ્યાખ્યા કોણે આપી? ક્રો અને ક્રો. વિકાસની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા પણ છે. આ વ્યાખ્યા કોણે આપી? સ્કિનર. વિકાસની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા પણ છે. આ વ્યાખ્યા કોણે આપી? સ્કિનર. વિકાસની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા પણ છે. આ વ્યાખ્યા કોણે આપી? સ્કિનર. વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે. આ વ્યાખ્યા કોણે આપી છે મિત્રો? આર્નોલ્ડ ગેસેલ. આ બધી જ વ્યાખ્યા મિત્રો જોઈ લેજો. આમાંથી 1 માર્ક્સનો તમને છે તે પ્રશ્ન પૂછવામાં આવશે. મોસ્ટ આઈએમપી છે. પછી જે વૃદ્ધિ શબ્દનો ઉપયોગ સ્પષ્ટ રીતે માપન યોગ્ય પરિવર્તનો માટે થાય છે.
આ વ્યાખ્યા કોણે આપી છે? તો એસ દંડપાણી. એસ દંડપાણી. પછી છે સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફારને વિકાસ કહે છે. આ વ્યાખ્યા કોણે આપી છે? ક્રો અને ક્રો. ક્રો અને ક્રો. પછી છે વિકાસની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા પણ છે. આ વ્યાખ્યા કોણે આપી છે? સ્કિનર. વિકાસની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા પણ છે. આ વ્યાખ્યા કોણે આપી છે મિત્રો? સ્કિનર. તો મિત્રો 23 સુધીના એમસીક્યુ જોયા. આ બધા જ એમસીક્યુ મિત્રો બાળ વિકાસને લગતા છે અને અગાઉ કહ્યું એ પ્રમાણે બાળ વિકાસનો ટોપિક મિત્રો તમારે ટેટ 1 ની એક્ઝામમાં 15 ગુણનો પૂછવામાં આવશે. મિત્રો 15 ગુણમાંથી આ વિડીયોમાંથી તમને ઘણા બધા ક્વેશ્ચન છે તે ટેટ 1 ની એક્ઝામમાં જોવા મળી શકે તેમ છે. આ વિડીયો એકવાર ન સમજાય તો મિત્રો બીજી વાર જોઈ લેજો, કારણ કે આ વિડીયોમાં જે ક્વેશ્ચન આપેલા છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને ટેટ 1 ની એક્ઝામમાં પૂછાવાની ખાસ શક્યતા રહેલી છે. મેં તમને કહ્યું એ પ્રમાણે બધા જ વિષયના પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુના વિડીયો આપણી ચેનલ પર હું મૂકી ચૂક્યો છું. સામાજિક વિકાસ એટલે પોતાની સાથે અને અન્ય વ્યક્તિઓ સાથે સમાયોજન કે અનુકૂલન સાધવાની ક્ષમતાનો વિકાસ. આ વ્યાખ્યા કોણે આપી? સોરેનસન. સામાજિક વિકાસ એટલે પોતાની સાથે અને અન્ય વ્યક્તિઓ સાથે સમાયોજન કે અનુકૂલન સાધવાની ક્ષમતાનો વિકાસ. આ વ્યાખ્યા કોણે આપી છે? સોરેનસન. નેક્સ્ટ છે વારસાના પ્રકાર જણાવો. તો બે પ્રકાર છે, અપ્રગટ અથવા પ્રચ્છન્ન વારસો અને બીજું છે પ્રગટ અથવા પ્રભાવી વારસો. અપ્રગટ અથવા પ્રચ્છન્ન વારસો અને પ્રગટ અથવા પ્રભાવી વારસો. અપ્રગટ અથવા પ્રચ્છન્ન વારસો કોને કહેવાય? તો જનીન તત્વોના સંયોજનમાં જે લક્ષણો હોય તે બાળકના આંતરિક સંબંધમાં હોય છે, પરંતુ તે તમામ વારસામાં પ્રગટ થતા નથી. તેને અપ્રગટ અથવા પ્રચ્છન્ન વારસો કહે છે. ફરીવાર જોઈએ મિત્રો, જનીન તત્વોના સંયોજનમાં જે લક્ષણો હોય તે બાળકના આંતરિક સંબંધોમાં હોય છે, પરંતુ તે તમામ વારસામાં પ્રગટ થતા નથી. તેને અપ્રગટ અથવા પ્રચ્છન્ન વારસો કહેવાય છે. નેક્સ્ટ છે પ્રગટ અથવા પ્રભાવી વારસો એટલે શું? તો વ્યક્તિમાં દેખાતા લક્ષણો અથવા ગુણધર્મને પ્રગટ વારસો અથવા પ્રભાવી વારસો કહે છે. શું કહે છે? વ્યક્તિમાં દેખાતા લક્ષણો અથવા ગુણધર્મને પ્રગટ કરતા લક્ષણો વારસો અથવા પ્રભાવી વારસો કહે છે. ઉદાહરણ તરીકે આંખનો રંગ, ચામડીનો રંગ, શરીરનો બાંધો વગેરે વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો, ઊંચાઈ, વજન, બાંધો વગેરે છે. પછી જે વિકાસના તબક્કામાં ગર્ભાવસ્થાનો શું સમયગાળો છે? તો 0 થી લઈને 9 મહિના સુધી. વિકાસના તબક્કામાં ગર્ભાવસ્થાનો શું સમયગાળો છે? 0 થી 9 માસ, એટલે 0 થી લઈને 9 મહિના સુધી. વિકાસના તબક્કામાં શિશુ અવસ્થા અથવા તો બાલ્યાવસ્થાનો શું સમયગાળો છે? જન્મથી 6 વર્ષ. શિશુ અવસ્થા અથવા બાલ્યાવસ્થા. વિકાસના તબક્કામાં કિશોરાવસ્થાનો સમયગાળો શું છે? 6 થી 12 વર્ષ. આ સમયગાળો મિત્રો ખાસ જોઈ લેજો, આમાંથી એક ક્વેશ્ચન હશે 100%. પછી છે વિકાસના તબક્કામાં કિશોરાવસ્થાનો શું સમયગાળો છે? 6 થી લઈને 12 વર્ષ. બાલ્યાવસ્થા આપણે જોયું, પછી કિશોરાવસ્થા 6 થી 12 વર્ષ. પછી છે વિકાસના તબક્કામાં તરુણાવસ્થાનો સમયગાળો શું છે? 12 થી લઈને 18 વર્ષ. વિકાસના તબક્કામાં તરુણાવસ્થાનો સમયગાળો શું છે? 12 થી 18 વર્ષ. વિકાસના તબક્કામાં પ્રૌઢાવસ્થાનો સમયગાળો શું છે? તો 40 થી લઈને 60 વર્ષ. વિકાસના તબક્કામાં પ્રૌઢાવસ્થાનો સમયગાળો શું છે? 40 થી લઈને 60 વર્ષ. બાળ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? જીન પિયાજે. મોસ્ટ ટાઈમ મિત્રો, બાળ મનોવિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? જીન પિયાજે. જીન પિયાજે કયો સિદ્ધાંત આપ્યો છે? તો બૌદ્ધાત્મક અથવા તો જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત. જીન પિયાજે કયો સિદ્ધાંત આપ્યો છે? બૌદ્ધાત્મક અથવા તો જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત. કિશોરાવસ્થાનો સમયગાળો શું છે મિત્રો? 6 થી લઈને 12 વર્ષ સુધી. પછી તરુણાવસ્થાનો સમયગાળો 12 થી લઈને 18 વર્ષ સુધી. અને આ સમયગાળો મિત્રો બહુ સેન્સિટિવ હોય છે, એટલે તરુણાવસ્થાનો સમયગાળો 12 થી 18 વર્ષ અને પ્રૌઢાવસ્થા 40 થી લઈને 60 વર્ષ સુધી. પછી જે જીન પિયાજે બૌદ્ધાત્મક જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંતમાં સંવેદનાત્મક તબક્કામાં કેટલી ઉંમરના બાળકો હોય છે? તો જન્મથી લઈને 2 વર્ષ. જીન પિયાજેના બૌદ્ધાત્મક અથવા તો જ્ઞાનાત્મક વિકાસનો જે સિદ્ધાંત આપ્યો એમાં સંવેદનાત્મક તબક્કામાં કેટલી ઉંમરના બાળકો હોય છે? જન્મથી લઈને 2 વર્ષ. પછી છે જીન પિયાજેનો બૌદ્ધાત્મક અથવા જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંતમાં પૂર્વ ક્રિયાત્મક તબક્કામાં કેટલી ઉંમરના બાળકો હોય છે? 2 થી 7 વર્ષ. સંવેદનાત્મક તબક્કામાં જન્મથી 2 વર્ષ.
પૂર્વ ક્રિયાત્મક તબક્કામાં 2 થી 7 વર્ષ. પછી છે જીન પિયાજેના બૌદ્ધાત્મક જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંતમાં મૂર્ત ક્રિયાત્મક તબક્કામાં કેટલી ઉંમરના બાળકો હોય છે? 7 થી લઈને 11 વર્ષ. મૂર્ત ક્રિયાત્મક તબક્કામાં 7 થી લઈને 11 વર્ષ સુધીના બાળકોનો સમાવેશ થાય છે. સંવેદનાત્મક તબક્કો તો તમને મિત્રો આવડી જાય કે સંવેદનાત્મક તબક્કો એટલે જન્મથી 2 વર્ષ. પૂર્વ ક્રિયાત્મક તબક્કો 2 થી 7 વર્ષ. મૂર્ત ક્રિયાત્મક તબક્કો 7 થી લઈને 11 વર્ષ. અને કેના સમયગાળામાં હોય છે? જીન પિયાજે બૌદ્ધાત્મક સિદ્ધાંત છે એમાં આ બધું જ આપેલું છે મિત્રો, કે સંવેદનાત્મક તબક્કો હોય તે જન્મ સુધી હોય. પૂર્વ ક્રિયાત્મક તબક્કા થી લઈને 7 વર્ષ સુધીના બાળકોનો છે તે સમાવેશ કરવામાં આવે છે. અને મૂળ ક્રિયાત્મક 7 થી લઈને બાળકોનો સમાવેશ કરવામાં આવે છે. તો આ ખાસ યાદ રાખી લેજો. સંવેદનાત્મક તબક્કો એટલે જન્મથી 2 વર્ષ. પૂર્વ ક્રિયાત્મક તબક્કો એટલે 2 થી લઈને 7 વર્ષ. અને મૂર્ત ક્રિયાત્મક તબક્કો એટલે 7 થી લઈને 11 વર્ષ. આ બધા જ વિડીયો મેં મિત્રો, આ બધા જ MCQ છે તે આપણે ફૂલ ડિટેલમાં જોઈ લીધા છે. અને અગાઉના વિડીયોમાં 40 વિડીયો મૂક્યા એમાં જ મિત્રો આ બધા જે MCQ છે તે બધા જ ફૂલ ડિટેલમાં એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. અને આ બધા જ MCQમાં મિત્રો જે MCQ આપેલા છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી જે જીન પિયાજેનો બૌદ્ધાત્મક જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંતમાં અમૂર્ત ક્રિયાત્મક તબક્કામાં કેટલી ઉંમરના બાળકો હોય છે? 11 થી લઈને 15 વર્ષ. જીન પિયાજેના બૌદ્ધાત્મક જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંતમાં અમૂર્ત ક્રિયાત્મક તબક્કામાં કેટલી ઉંમરના બાળકો હોય છે? 11 થી લઈને 15 વર્ષ. પછી છે વાયગોત્સ્કીનો અધ્યયનનો સિદ્ધાંત કયો આપેલો છે? એટલે વાયગોત્સ્કીએ અધ્યયનનો કયો સિદ્ધાંત આપેલો છે? તો અધ્યયનનો સામાજિક સંરચનાનો સિદ્ધાંત. અધ્યયનનો સામાજિક સંરચનાનો સિદ્ધાંત. પછી છે કોહલબર્ગનો સમષ્ટિવાદી સિદ્ધાંત કયો છે? આંતરસૂઝ દ્વારા અધ્યયન. બાળકમાં થતો ગુણાત્મક પરિવર્તન અને બોલવા વિચારવાના સામર્થ્યમાં થતો વધારો એ શું સૂચવે છે? તો વિકાસ. તો વિકાસની વ્યાખ્યા મિત્રો અલગ અલગ બધાએ આપેલી છે. ના પછી છે કોહલરે કયા પ્રકારના શિક્ષણના હિમાયતી હતા? તો આંતરસૂઝ દ્વારા અધ્યયન. કોહલર કયા પ્રકારના શિક્ષણના હિમાયતી હતા? આંતરસૂઝ દ્વારા અધ્યયન. પછી છે એલિઝાબેથ હર્લોના મતે વિકાસ છે ગુણાત્મક. એલિઝાબેથ વિકાસ ફેરફાર છે. ગર્ભાવસ્થાનું વજન કેટલા કિલો હોવું જોઈએ? 2 થી 4 કિલો. ગર્ભાવસ્થા દરમિયાન બાળકનું વજન કેટલા કિલો હોવું જોઈએ? 2 થી 4 કિલો. વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે? 2. વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે? 2. નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોણે દર્શાવેલી છે? કોહલબર્ગે. નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોણે દર્શાવી છે? કોહલબર્ગ. કોહલર કયા પ્રકારના શિક્ષણના હિમાયતી હતા? આંતરસૂઝ દ્વારા અધ્યયન. પછી છે એલિઝાબેથ હર્લોકના મતે વિકાસ એ કેવો ફેરફાર છે? ગુણાત્મક. ના પછી છે ગર્ભાવસ્થા દરમિયાન બાળકનું વજન કેટલા કેજી હોવું જોઈએ? એટલે કે કેટલા કિલો હોવું જોઈએ? 2 થી લઈને 4 કિલો. ગર્ભાવસ્થા દરમિયાન બાળકનું વજન કેટલા કિલો હોવું જોઈએ? 2 થી 4 કિલો. વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે? 2. નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોણે દર્શાવી છે? કોહલબર્ગે. તમને પ્રશ્ન આમ પણ પૂછી શકે, કોહલબર્ગે નૈતિક વિકાસની કેટલી કક્ષાઓ દર્શાવી છે? તો 3. અને આમ પણ પૂછી શકે કે નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોણે દર્શાવી છે? કોહલબર્ગે. નેક્સ્ટ છે 47મો ક્વેશ્ચન. લગભગ કેટલા દિવસે બાળક જન્મ લેવા માટે પરિપક્વ બને છે? તો 280 દિવસ એટલે 9 મહિના. લગભગ કેટલા દિવસે બાળક જન્મ લેવા માટે પરિપક્વ બને છે? 280 દિવસ એટલે 9 મહિના થાય મિત્રો. પછી છે કઈ અવસ્થાનું બાળક પ્રબળ જિજ્ઞાસા વૃત્તિ ધરાવે છે? કિશોરાવસ્થા. કઈ અવસ્થાનું બાળક પ્રબળ જિજ્ઞાસા વૃત્તિ ધરાવે છે? કિશોરાવસ્થા. કામ શક્તિના વિકાસની વિરામ અવસ્થા કઈ છે? તો સુપ્ત અવસ્થા. કામ શક્તિના વિકાસની વિરામ અવસ્થા કઈ છે? સુપ્ત અવસ્થા. અને લાસ્ટ ક્વેશ્ચન છે મનોવૈજ્ઞાનિકોના મતે વ્યક્તિના જીવનની શરૂઆત ક્યારથી થાય છે? ગર્ભાધાનથી. મનોવૈજ્ઞાનિકોના મતે વ્યક્તિના જીવનની શરૂઆત ક્યારથી થાય છે? ગર્ભાધાનથી. 47મો જોયો હતો આપણે મિત્રો. લગભગ કેટલા દિવસે બાળક જન્મ લેવા માટે પરિપક્વ બને છે? 280 દિવસ એટલે 9 મહિના. 9 મહિના. કઈ અવસ્થાનું બાળક પ્રબળ જિજ્ઞાસા વૃત્તિ ધરાવે છે? કિશોરાવસ્થા. કામ શક્તિના વિકાસની વિરામ અવસ્થા કઈ છે? સુપ્ત અવસ્થા. અને લાસ્ટ છે
મનોવૈજ્ઞાનિકોના મતે વ્યક્તિના જીવનની શરૂઆત ક્યારથી થાય છે? તો ગર્ભાધાનથી. તો મિત્રો બાળ વિકાસના આપણે 50 સુધીના MCQ જોયા, અને અંગ્રેજીમાં કહેવાય ચાઇલ્ડ ડેવલપમેન્ટ. મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આવા નવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.